ગુજરાતના યુવાનોને બધી જ પરીક્ષા પાસ કર્યા પછી બધું જ કર્યા પછી છેલ્લે આંદોલન કેમ કરવું પડે? એ તો સરકારને ખબર. હવે અમે તો મહેનત કરીએ છીએ, પરીક્ષામાં પાસ થઈએ છીએ, મેરિટમાં નામ લાવીએ છીએ, તો બી અમને મળતું નથી. અમને ફળ કેમ નથી મળતો? હવે એ શું ખબર? તો સરકારને ખબર, સરકારના ઓર્ડર આપવાના હોય છે. એટલે અહીંયા બેઠેલા કોઈ જ ઉમેદવારને ખબર જ નથી કે કેમ 650માંથી 430 સીટ થઈ. અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં હજુ પણ કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લેવામાં આવે છે. અમને પણ અમે જ્યારે આવતા ત્યારે એવું કહેવામાં આવતું, તમે આવી જાઓ કોન્ટ્રાક્ટ પર, અહીંયા તમને લઈએ જ છીએ, અત્યારે જ લઈ લઈએ. બસ એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે જે એમને નાબૂદ કરતા છે ને એને અમને પરમેનન્ટ લેવા નથી. અત્યારે પણ એમને કોન્ટ્રાક્ટવાળા સ્ટાફને લેવા છે. એવું તો કોઈ દિવસ બને નહીં. આ તો એવું થયું કે લગ્ન મંડપમાં વરરાજો આવી ગયો તો કે કન્યા નથી. બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને હવે એ લોકો એમ કહે છે કે અમારે સરકાર પાસેથી મંજૂરી બાકી છે. અમને સવારે ગેટની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. અમે ફરી પાછા અંદર આવ્યા છે. અમને સિક્યુરિટી દ્વારા બહુ દબાણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા સ્ટાફ દ્વારા બી અમને ધમકાવી દેવામાં આવ્યા છે. પોલીસ બી આવી છે, અમને એ રીતની ધમકી આપે છે, પૂરી દેવાની ધમકી આપે છે અમારી પર. દેખો, રાતે આખી નાઇટ લોકો અહીંયા બેસ્યા છે અને આખી નાઇટ ઠંડીમાં ઠરી ગયા છે. તેઓ પણ સંવેદના જાગતી જ નહીં સરકારમાં. ના દેખાય હવે કેવી છે સંવેદનશીલ સરકાર, ગુજરાત સરકાર. તો સરકારની 100% ગ્રાન્ટ આધારિત ભરતી છે. તો અમારી એક જ માગ છે કે ઉમેદવારોને તાત્કાલિક ધોરણે નિમણૂક મળી જવી જોઈએ. આ 17 તારીખે ડિસેમ્બરની અમારે સ્ટાફ નર્સનું 1 વર્ષ પતશે. સેમ અમારી ડેટે આપી હતી વીએમસી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. ચોથા મહિનામાં એમને રિક્વાયરમેન્ટ પત્યા પછી બધું મળી ગયું, ઓર્ડર મળી ગયા, સેલેરી લે છે. અમારા પછી જામનગરવાળાએ એક્ઝામ આપી છે, એમના હજી 3 મહિના થયા છે, ઓર્ડર લઈ લીધા છે. રાજકોટવાળાએ આપી છે, ઓર્ડર લઈ લીધા છે. એમસે 2 વખત એમની રિક્વાયરમેન્ટ પતાવી દીધી છે. એ લોકોને ઓર્ડર આપી દીધા છે. એ લોકોને કોઈ આ સેમ પ્રોસેસમાંથી જવું પડતું હશે જે આ પ્રોસેસ કરે છે, તો એ લોકોને એટલે જલ્દી ઓર્ડર મળી જાય છે. તો અમને કેમ આટલી રાહ જોવડાવવામાં આવી રહી છે? ગુજરાતમાં વધુ એક પરીક્ષા અને સરકારી ભરતી છે એના ઉમેદવારો આંદોલન પર છે. કેમ આંદોલન પર છે? તો IKDRSની પરીક્ષા લેવાઈ હતી અને પરીક્ષા પછી જે ભરતી જાહેર કરવામાં આવી હતી તો પહેલાં 650 ઉમેદવારોને લેવાના હતા, એટલે 650 લોકોને લેવાના હતા. પછી અચાનકથી પરીક્ષા લઈ લીધી, પછી જાહેર કર્યું કે અમે હવે આટલા ઉમેદવારો નહીં લઈ શકીએ, આટલી જગ્યા ખાલી નથી. અને પછી જાહેરાત પછી ફરી આ લોકોએ આંદોલન કર્યું. આંદોલન કર્યા પછી જગ્યા વધારી, પણ વધારીને 430 કરી દીધી. હવે જે ઉમેદવાર છે એ બધા જ ઉમેદવારો અહીંયા કિડની હોસ્પિટલની બહાર બેઠા છે. 24 કલાકથી બેઠા છે, આખી રાત અહીંયા બેઠા. સવારે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. પણ એમની માંગણી શું છે અને કેમ આટલું આંદોલન કરવું પડે છે બધું જ સમજવું છે. અહીંયા જે ઉમેદવાર છે લોકો સાથે વાત કરવી છે. જી, આપનું શું નામ છે? રોશન. અને રોશનભાઈ, આખી પ્રક્રિયા તમે મને સમજાવો કે પરીક્ષા પહેલાં શું જાહેરાત થઈ હતી, પછી શું જાહેરાત થઈ છે અને આંદોલન કેમ કરવું પડે? પરીક્ષા 2023માં જાહેરાત થઈ હતી એની, એપ્રિલ 2023માં. એના પછી 12મા મહિનામાં એની એક્ઝામ લેવાઈ. એના પછી એનું રિઝલ્ટ જાહેર થયું 2024માં અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. એમાં બી એમને 1-2 મહિના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કાઢ્યા, ક્વેરી હતું જે હતું એ રીતે. એના પછી એ લોકોને જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી એ વખત એ લોકોએ જગ્યા ઘટાડવાનું અમને પહેલાં કીધું કે ભાઈ જગ્યા ઘટાડી દઈશું. અમે સતત ઘણીવાર અહીંયા અરજીઓ કરી કે ભાઈ જગ્યા કેમ ઘટાડો છો આ રીતે. તો એમનું કહેવું એમ થાય છે કે જે રીતે સરકારની જરૂરિયાત હોય એ પ્રમાણે અમે લઈએ, બરાબર. તો એ લોકોએ જ્યારે 650ની ખાલી એક કેડરની વાત કરું છું, ટોટલ 31 કેડર છે IKDRCમાં. 1156 પોસ્ટ માટેની ભરતી હતી. ખાલી એક કેડર છે સ્ટાફ નર્સ, એમાં 650 જગ્યાઓ હતી. એમાંથી એમને ઘટાડીને 430 કરી નાખી અને રાત્રે જ મેરિટ પડ્યું છે એનું પાછું. હા, રાત્રે જ. અને આંદોલન કર્યા પછી તરત પડ્યું. આમ અમે જ્યારે આવતા ત્યારે 15 દિવસ કે 15 દિવસમાં થઈ જશે, 15 દિવસમાં થઈ જશે, 10 દિવસમાં થઈ જશે એવું અમને કહેતા હતા. તો અત્યારે એમને રાત્રે મેરિટ લિસ્ટ પડ્યું. એમાં બી ક્વેરી તો છે જ દરેકની કે જે કાસ્ટ એકોર્ડિંગ હોવું જોઈએ એ જગ્યાઓ બરોબર છે નહીં, પ્રોપર એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. ફોર્મ ભર્યા હતા આના માટે અને જે જાહેરાત કરવામાં આવી હતી એના પેપર્સ કે છે જેમાં લખ્યું હતું કે 650ની જાહેરાત કરવાની છે.
650ની જાહેરાત કરવાની છે એની એડવર્ટાઇઝમેન્ટની અંદર લખેલું જ છે એમને. અચ્છા હા. કેટેગરી વાઇઝ કે આટલા જાહેર કરવાના છે. એસસીમાં 45 ઉમેદવાર, એસટીના 126, બાકી જનરલ અને બીજા બધા થઈને 650 ને અત્યારે એ સંખ્યા કેટલી થઈ ગઈ છે? અત્યારે 430 સંખ્યા થઈ ગઈ છે. હા. અને એમાં બી તમે જો ગણો તો ગુજરાતની અંદર એસસીની 7% હોય, એ પ્રમાણે જોઈએ તો અંદાજિત 30 થવી જોઈએ, 10 જ કરી દીધી. તો આ તો કોન્સ્ટિટ્યુશનનો વિરોધ કહેવાય ને, લીગલી ના જ કહેવાય. એમને અમે એમ કીધું કે સુપ્રીમ કોર્ટની અંદર જે ચુકાદો આવ્યો હતો કે મિડવે એક્ઝામની અંદર તમે કોઈ બી ફેરફાર ના કરી શકો, તો એ લોકો એમ કહે છે કે આ 7મા નંબરનો ક્લોઝ જોઈ લો, એની અંદર લખેલું જ છે કે અમે ભરતી કેન્સલ બી કરી શકીએ, આ રીતે બધું ગમે તે કરી શકીએ. એમને અમે એમ કીધું કે તમે જગ્યા કેમ ઘટાડો છો, તે કે સરકારને જરૂર પડે એમ લે. એટલે બંને બાજુ ખાલી જગ્યા ઘટાડવા માટે જ બંને બાજુથી અભિપ્રાય થાય છે. એમ નહીં થતું કે જગ્યા જેટલી છે એટલી એટલે ભરવાની. ઘટાડી કેમ છે? તમે ત્યાં અંદર વાત કરવા ગયા તો તમને કોઈ કારણો આપ્યા છે? કારણ એમણે એમ જ આપ્યું કે અમારે અત્યારે જરૂર નથી, અમારે જેમ જરૂર છે એમ લેશું, એ બી ફેઝ વાઇઝ, અને પેશન્ટ અત્યારે એટલા છે નહીં, એવું બધું કહે છે એમને. અચ્છા, એટલે કોન્ટ્રાક્ટ પર અહીંયા રાખે છે લોકોને? હા, કોન્ટ્રાક્ટ પર રાખેલા જ છે. અત્યારે એમને એમ કીધું કે 70 જણાને અમે લીધેલા છે, અત્યારે જરૂર છે એ રીતે. અચ્છા, જી શું કહો છો? જે લોકો પાસ છે એમની ભરતી પ્રક્રિયા લોકો જલ્દી પૂરી કરતા નથી. કેટલો 1 વર્ષ થઈ ગયું પરીક્ષા? 1.5 વર્ષ ઉપર થવા આવ્યું. એક ડોક્યુમેન્ટ વર્ષ, આ વેરિફિકેશન 6 સરકારી- મહિના થયા. આ 17 તારીખે ડિસેમ્બરની અમારે સ્ટાફ નર્સનું 1 વર્ષ પતશે. સેમ અમારી ડેટે આપી હતી વીએમસી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. 4થા મહિનામાં એમને રિક્વાયરમેન્ટ પત્યા પછી બધું મળી ગયું, ઓર્ડર મળી ગયા, સેલેરી લે છે. અમારા પછી જામનગરવાળાએ એક્ઝામ આપી છે, એમના હજી 3 મહિના થયા છે, ઓર્ડર લઈ લીધા છે. રાજકોટવાળાએ આપી છે, ઓર્ડર લઈ લીધા છે. એમસે 2 વખત એમની રિક્વાયરમેન્ટ પતાવી દીધી છે, એ લોકોને ઓર્ડર આપી દીધા છે. એ લોકોને કોઈ આ સેમ પ્રોસેસમાંથી જ જવું પડતું હશે જે આ પ્રોસેસ કરે છે, તો એ લોકોને એટલે જલ્દી ઓર્ડર મળી જાય છે. તો અમને કેમ આટલી રાહ જોવડાવવામાં આવી રહી છે? એ લોકોને જો ઓર્ડર જ ના આપવું હોય તો આ રીતે કરવાનું શું મતલબ એમ? એના બદલે એમ કરો કે સરકાર પોતે આ ભરતીની પેલી લઈ લે અને સરકાર જાતે કરી લે ભરતીનું, બરાબર? આમને જરૂર જ ના હોય તો અમે શું કરવા આમના જોડે માંગીએ પછી? ગતિશીલ અને વિકસિત ગુજરાતમાં મોદી સાહેબ આમ કહે છે કે અમે યુવાઓને નોકરી આપીએ છીએ. તો આ બધા હાઈલી એજ્યુકેટેડ છે, બધા મેડિકલ કોલેજમાંથી ભણીને આવેલા લોકો છે, જેમની ફીસ બગાડી છે, અને અત્યારે પણ અમને નોકરી ના મળતી હોય, આ રીતે લડવું પડતું હોય, તો શું કરવાનું, ક્યાં જવાનું? આ ઉમેદવારો બધા તમે ક્યાંથી આવ્યા છો? અમે બધા અમુક સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, આખા ગુજરાતમાંથી બધા આવેલા છે. કેટલા ઉમેદવારો આવ્યા છો અહીંયા? અમે 300-400 જણા હશું. 300-400 જણા. અને સવારથી ના અમે લોકો આયા છે. નાઇટમાં ઠંડીમાં બી અહીંયા બધા નાઇટમાં અહીંયા જ સૂતા હતા, કોઈ સુવાની સગવડ નથી. કાલના ખાધા પીધા વગરના અમે અહીંયા જ છીએ. અમને સવારે ગેટની બહાર કાઢી દેવામાં આવ્યા હતા, અમે ફરી પાછા અંદર આવ્યા છે. અમને સિક્યુરિટી દ્વારા બહુ દબાણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા સ્ટાફ દ્વારા બી અમને ધમકાવી દેવામાં આવ્યા છે, પોલીસ બી આવી છે, અમને એ રીતની ધમકી આપે છે, પૂરી દેવાની ધમકી આપે છે, અમારી પર કાનૂની કાર્ય કરવાની ધમકી આપે છે. અમે અપરાધી નથી કરતા, અપરાધી નથી અમે. અમે શાંતિથી અમે અમારો હક મેડિકલ માંગીએ સ્ટુડન્ટ છીએ. છીએ. અમે કોઈ હોસ્પિટલની કોઈ પ્રોસેસમાં અમે ઇન્ટરફિયર નથી કરતા. બસ અમે ખાલી ગેટ ઉપર બેઠા છીએ, અમારો હક માટે બેઠા છીએ. અમે કોઈ વાતમાં કે કોઈ પેશન્ટને કે કોઈને તકલીફ થાય એ રીતનું એક કામ કે એવું કશું કર્યું નથી. અમે રસ્તો બ્લોક નથી કરી રહ્યા, અમે કંઈ જ એવું કૃત્ય નથી કરી રહ્યા જેથી હોસ્પિટલના કામમાં અડચણ આવે. ગુજરાતના યુવાનોને બધી જ પરીક્ષા પાસ કર્યા પછી, બધું જ કર્યા પછી છેલ્લે આંદોલન કેમ કરવું પડે છે? એ તો સરકારને ખબર. હવે અમે તો મહેનત કરીએ છીએ, પરીક્ષામાં પાસ થઈએ છીએ, મેરિટમાં નામ લાવીએ છીએ, તો બી અમને મળતું નથી. અમને ફળ કેમ નથી મળતો, હવે એ શું ખબર? એ તો સરકારને ખબર, સરકારના ઓર્ડર આપવાના હોય છે. સરકાર આમાં કોઈ ધ્યાન જ નથી આપતી કે આ જે કોઈ આવી જે ખાનગી કોઈ જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે એમાં કે કેવી રીતે જે સરકાર જેનું બજેટ આપે છે, જેનું સેલરી બધા સ્ટાફ માટે, તો એ સરકાર ધ્યાન નથી કહેતી કે જે સેલરી ક્યાં આગળ યુઝ કરે છે, બધા પ્રોપર આ સ્ટાફને આપે છે કે નથી આપતા, કે એમના ખીચામાં નાખે છે, એ જ સરકાર ધ્યાન નથી દેતી. તો સરકારને મારો આવેદન છે કે ધ્યાન આપો તમે કે આ જે કરે છે બધું શું થાય છે અહીંયા અને ઇન્સ્ટિટ્યૂટમાં શું ચાલે છે બધું તમે ધ્યાન આપો. અચ્છા, અને 650 લોકો જે લેવાના હતા એ કેમ નથી લીધા, એનું કોઈ કારણ કે કંઈ પણ કોઈ કહે છે? કારણ એમ છે કે આના પહેલા જે ડાયરેક્ટર હતા એમને અકોર્ડિંગ જોયું કે 650 પોસ્ટ ખાલી છે, તો એમને એ રીતે 650 માત્ર નર્સ માટે? હા, 650 ની એમની જગ્યાઓ બહાર પાડી. પછી કઈ કારણોસર ડાયરેક્ટર ચેન્જ થયા, પછી બીજા નવા ડાયરેક્ટર આવ્યા, તો એ સાહેબ એમ કહે છે કે મને 430ના સ્ટાફની જરૂર છે અત્યારે, તો પછી બીજાનું શું?
જેને પરીક્ષા આપી કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આમાં? ટોટલ 27,000 લોકોએ એક્ઝામ આપી હતી. 27,000 પ્લસ લોકોએ આપી હતી. 27,000 ટોટલ 55,000 આપી હતી. સ્ટાફ નર્સની ખાલી 27,000 લોકોએ આપી હતી 1,000 ફોર્મ ફી ભરીને. અચ્છા છોકરીઓ પાસે પણ જઈએ કારણ કે બહુ જ બધી છોકરીઓ એવી છે કે જે બહુ જ દૂર દૂરથી આવી છે અને ખરાબ ત્યારે લાગે કે જ્યારે છોકરીઓએ રાતભર અહીંયા રહેવું પડે, આંદોલન કરવું પડે. શેના માટે? તો જે પરીક્ષા એમને આપી દીધી છે, જે પાસ થઈ ગયા છે ને છતાં પણ હાથમાં નોકરી નથી. આપનું શું નામ છે? મારું નામ નિધિ છે. અને નિધિબેન ક્યાંથી આવો છો? હું પાટણથી આવું છું. પાટણથી આવ્યા છો? કાલથી આવ્યા છો કે આજે? કાલે સવારથી આવી છું. અને એક છોકરી તરીકે પરિવાર પણ હોય. ઘણી બધી વાર જ્યારે આંદોલન કરવા જાઓ ત્યારે પરિવાર ન માને કારણ કે આપણે પહેલાં દ્રશ્ય જોયા છે કે છોકરીઓ સાથે શું થાય છે આંદોલનમાં. તો કેટલું અઘરું છે એક નોકરી માટે આટલા બધા પડાવ પાર કરવા પડે. એક છોકરી માટે થઈને કેટલું અઘરું છે તો બધા જાણે જ છે. પહેલાં તો છોકરીને ભણવું, મા બાપ પહેલાં તો આજનું બહારની પરિસ્થિતિ આપણે ખબર જ છે કે આપણા ગુજરાતમાં કેટલા બનાવો બને છે. ઘરના મોકલે છે, અમે કહીએ છીએ અમે અમારા હક માટે છે, ઘરના મોકલે છે, પણ એમને ખબર છે કે અહીંયા કેટલા બનાવો બનતા હોય. કઈ રીતે મા બાપની પરિસ્થિતિ તમે વિચારો કે જેમની છોકરી આખી રાત બહાર રહી હશે, જ્યાં એમને કોઈ આટલી ઠંડીમાં ઓઢવાનું આપવાવાળું નથી, ખાવાનું કહેવા માટે કોઈ છે નહીં, એ મા બાપની પરિસ્થિતિ શું હશે કે જેમને ભણાઈ છે, પરીક્ષા પાસ કરી છે, ઓર્ડર લેવાનો ટાઈમ આવે છે, અમે ઘરેથી એ કહીને આવ્યા કે અમે મારા મમ્મી પપ્પાને કહીને આવ્યા કે બસ હવે તો ઓર્ડર લઈને જઈશું. ત્યારે એવું સાંભળવા મળે છે કે અમારી ભરતીની જે 650 સીટ છે એમાંથી ઘટાડીને 430 કરી દીધી છે. અમારી પાસે કોઈ ઓપ્શન નથી આના સિવાય. અને અમે આંદોલન એ એક કોઈ બી કેન્ડિડેટનું કોઈ એમનો શોખ નથી હોતો એમને કરવું, એ એમની મજબૂરી છે. આંદોલન એક મજબૂરી છે જે અમને કરવા માટે આપ્યું છે. અમે અહીંયા છીએ, અમને ડાયરેક્ટર શ્રી એમને અત્યારે બોલાયા અને 5 જણને અંદર જઈને સમજાયા, પણ એ એમનું પેટનું પાણી નથી હલતું કે બહાર આવે એકવાર અને બધાને કંઈ સંબોધીને કંઈ કહે. શું સમજાવ્યું? એ સમજાવ્યું કે બસ કે અમે અમારી અત્યારે જરૂરિયાત છે નહીં, કે હોસ્પિટલમાં એટલા દર્દીઓ છે નહીં, અમે તમને ક્યાં મૂકશું. અમારું કહેવું એ છે કે તમે પહેલાં 650 સીટો પાડી તો તમે કંઈક તો વિચારીને, કેમ કે 650 ને 430 કોઈ મેળ આવતો છે નહીં. પહેલાં એમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું 3 મહિના પહેલાં કે અમે સંખ્યા ઘટાડી શકીએ, 150 કરી શકીએ છીએ. ત્યારે અમે ઘણા થોડા ઉગ્ર બન્યા, મતલબ કે અમે બધી જગ્યાએ એ વખતે આંદોલન કર્યું, ઘણા બધાને અમે રજૂઆતો કરી છે. જ્યારે અમારી રજૂઆત પહોંચી ત્યારે એમનો આંકડો 430 આવ્યો, બાકી એમની તો 430 પણ એમને લેવા હતા નહીં. તમને શું લાગે છે કે ઉમેદવાર તરીકે કે આનું કારણ શું હોઈ શકે કે અચાનકથી નિયમ બદલી દીધા, ઉમેદવારો ઓછા કરી દીધા, એટલે જે જગ્યાઓ હતી એ ખાલી ઓછી કરી દીધી? આનું કારણ એક જ છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ. અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ હજુ પણ કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લેવામાં આવે છે. અમને પણ અમે જ્યારે આવતા ત્યારે એવું કહેવામાં આવતું તમે આવી જાઓ કોન્ટ્રાક્ટ પર, અહીંયા તમને લઈએ જ છીએ, અત્યારે જ લઈ લઈએ. બસ એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે જે એમને નાબૂદ કરતા છે ને એને અમને પરમેનન્ટ લેવા નથી. અત્યારે પણ એમને કોન્ટ્રાક્ટવાળા સ્ટાફને લેવા છે. અમે કહીએ છીએ અમે છીએ, અમે લાયક છીએ, એક્સપિરિયન્સ સ્ટાફ છીએ, એક્ઝામ આપીને પાસ કરીને આવ્યા છીએ, અમને લઈ લો, પણ એમને કોન્ટ્રાક્ટવાળાને લેવા છે. એટલે કોન્ટ્રાક્ટવાળા જો 70 લોકોને અત્યારે લીધા છે તો બેસિકલી સરકારી જે લોકો પાસ કર્યું છે એ લોકોને નહીં લઈ શકે કારણ કે કુલ ટોટલ સ્ટાફની જરૂરિયાત જ જો 650ની છે તો એમાંથી કોન્ટ્રાક્ટવાળાને લેશે અને પછી ધીરે ધીરે 5 વર્ષ પછી એ કાયમી થઈ જાય. હા, પછી એ કાયમી થઈ જાય છે. અત્યારે થોડા દિવસ 10 દિવસ પહેલાં એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા જે 5 વર્ષ થયા હતા કોન્ટ્રાક્ટ ઉપર હતા એ સ્ટાફને પરમેનન્ટ કરવામાં આવ્યા છે. અમે કંઈ લો તમે એમને એમના હકનો રોટલો આપો, એમને અમારા હકનો રોટલો આપો. અમે પરીક્ષા આપી છે, એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા, ત્યાં સુધી તો તમે કહી શકતા હતા ને કે અમારે ઓછા લેવા છે. અમે આની આશાએ બેસી રહ્યા છીએ. અમે ના તો અમારું હવે અમને એ જ થાય ને કે ગુજરાતમાં જ્યારે બીજી ભરતી પડશે આગળ ઉઠીને તો અમારું આ જ થવાનું છે. અમે ક્યાં જઈને અમે અહીંના રહ્યા ના ત્યાંના રહ્યા છીએ. ઉમેદવારોને આટલી બધું મતલબ જ્યારે આ રીતની પરિસ્થિતિ આવે તો વિશ્વાસ રહે કે આગળ જતાં નોકરી મળશે કે નહીં? વિશ્વાસ તો રહેતો નથી. જોઈને કે સરકારનું એક સ્લોગન છે કે સંવેદનશીલ સરકાર. આ દેખાઈ આવે છે કેવી રીતે સંવેદનશીલ સરકાર. દેખો રાતે આખી નાઇટ લોકો અહીંયા બેસ્યા છે અને આખી નાઇટ ઠંડીમાં ઠરી ગયા છે, તેઓ પણ સંવેદના જાગતી જ નહીં સરકારમાં. ના દેખાઈ આવે કેવી છે સંવેદનશીલ સરકાર ગુજરાત સરકાર. તમારી માંગ શું છે? પહેલી વાત તો હું મેડમ એ સમજાવવા માગું છું કે અમે ઘણી બધી રજૂઆતો કરી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન મોટાભાગની કેડરના થઈ ગયા છે. હવે નિમણૂક આપવાની વાત આવી છે ત્યારે અહીંયાના જે સત્તાધિકારી છે એ એવું કહે છે કે અમારે સરકાર પાસેથી મંજૂરી હજી મળી નથી. તો ગુજરાતમાં એકઈ ભરતી બોર્ડમાં એવું બને છે થોડું કે નોટિફિકેશન જાહેર થાય, એક્ઝામ લેવાઈ જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ને પછી મંજૂરી લેવા જાઓ. એવું તો કોઈ દિવસ બને નહીં. આ તો એવું થયું કે લગ્ન મંડપમાં વરરાજો આવી ગયો તો કે કન્યા નથી,
બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને હવે એ લોકો એમ કહે છે કે અમારે સરકાર પાસેથી મંજૂરી બાકી છે. તો જ્યારે નોટિફિકેશન જાહેર પડે ત્યારે જ તે કોઈ પણ મંજૂરી લીધી હોય. બીજી વસ્તુ એ કે એ કહેવામાં આવે છે કે આ ઓટોનોમસ બોડી છે. તો ગુજરાતમાં પાણી પુરવઠા બોર્ડ, PGVCL, એઇમ્સ આ બધી ઓટોનોમસ બોડી જ છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલો પણ ઓટોનોમસ હોય છે. તો એ બધી ઓટોનોમસ બોડીમાં સરકારની 100% ગ્રાન્ટ આવતી હોય છે. અને આ તો વિશ્વની પ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલ છે. રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ મળેલું છે. જેમ એઇમ્સને રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ મળેલું છે, IIMને રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ મળેલું છે, એમ IKDRCને નેશનલ ઇમ્પોર્ટન્સ મળેલું છે. તો આમાં તો સરકારની 100% ગ્રાન્ટ આવે જ છે. તો સરકારની 100% ગ્રાન્ટ આધારિત ભરતી છે. તો અમારી એક જ માગ છે કે ઉમેદવારોને તાત્કાલિક ધોરણે નિમણૂક મળી જવી જોઈએ. આપણા રાજ્યમાં સતત જે કોન્ટ્રાક્ટ બેઝ ઉમેદવારો લેવાની વાત હોય, એટલે કે જગ્યાઓ પૂરવાની વાત હોય કે પછી પ્રાઇવેટાઇઝેશન હોય, એ ખૂબ વધી ગયું છે. એટલે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ પર લોકો વધારે વિશ્વાસ કરતા હોય છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં સારા લોકો લેવા માટેની જગ્યા હોય, જે માણસે પરીક્ષા પાસ કરી છે, જે ઉમેદવાર સક્ષમ છે, એ બધું જ કરવા માટે ઉમેદવારને ન લેવામાં આવે અને એની જગ્યાએ કોન્ટ્રાક્ટ પર કોઈને લેવામાં આવે. એટલે આ લોકોને કાં તો તમે ક્લિયરલી કહી દો કે તમારે એમને નોકરી નથી આપવાની, કાં તો તમે પહેલાં જ જાહેરાત ન કરો આટલી બધી. કારણ કે અહીંયા બેઠેલા કોઈ પણ ઉમેદવાર, મને એવું નથી લાગતું કે આખી રાત બેઠા પછી એમને હવે એવી ઈચ્છા થતી હશે કે એમના મનમાં એટલો વિશ્વાસ પણ રહ્યો હશે કે અમને નોકરી મળશે. એ બધા છેલ્લા પ્રયાસો કરી રહ્યા છે કે કોક સાંભળે તો ક્યાંક અમને નોકરી મળી જાય. બાકી પરીક્ષા આપ્યા પછી, આટલી મહેનત કર્યા પછી આ મેડિકલના સ્ટુડન્ટ છે, એમને બહુ જ ખબર પડે છે એટલી કે એમને કેવી રીતના જવાનું છે, કેવી રીતના તૈયારી કરવાની છે, કેટલી તૈયારી કરવાની છે. અને જ્યારે મેડિકલના સ્ટુડન્ટ રસ્તા પર બેસીને આંદોલન કરે છે તો એનાથી ભયાનક કશું જ નથી હોતું. એટલે પરીક્ષા બધી જ પરીક્ષાઓમાં મોસ્ટલી આવું થાય છે. એટલે ગુજરાતમાં જાણે આ તાસીર થઈ ગઈ છે કે દરેક પરીક્ષા આપ્યા પછી તમારે પહેલાં પરીક્ષા આપવાની, પછી જો એમાં ફિઝિકલ ટેસ્ટ છે તો એ આપવાનો, અને છેલ્લે તો આંદોલન જ કરવાનું, તો જ તમને નોકરી મળશે, બાકી તમને નોકરી નહીં મળે. જી, આપનું શું નામ છે? મારું નામ ઉન્નતિ પરમાર છે. અને ઉન્નતિબેન ક્યાંથી આવ્યા છો? હું સાબરકાંઠાથી આવી છું. અને કેટલા સમયથી તૈયારી કરતા હતા આ નોકરી માટે? અમે 1.5 વર્ષથી તૈયારી કરતા હતા અને 1 વર્ષ થઈ ગયું છે એક્ઝામ આપે. જ્યારે પહેલાં 650 સીટ બહાર પડી ત્યારે SC કેટેગરીમાં 45 સીટ આપી હતી અને પછી આ લોકોએ ચેન્જ કરીને 430 કરી તો 10 સીટ કરી દીધી. અને જે રિઝર્વેશન પ્રમાણે 60% રિઝર્વેશન મળે છે SC કેટેગરીમાં, એમાંથી એમને રિઝર્વેશન જ હટાવી દીધું છે, છેડછાડ કરી છે રિઝર્વેશન જોડે. અને 30 કરતાં વધારે સીટ અમને ગ્રાન્ટ થવી જોઈએ, એની જગ્યાએ એમને ખાલી અમને 10 સીટ આપી છે. એમાં પણ 10 સીટમાં પણ ખાલી 8 જણને લીધા છે. અને જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ 95 અટકે છે અને જે SC કેટેગરીનું છે ડાયરેક્ટ 94 અટકાવી દીધું છે. અને ખાલી 10 જ જણને લેવાના હતા. 10 જ જણ એમને કીધા, જે અમારે 30 સીટ્સ અમને મળવી જોઈએ એ પણ નથી મળી. 430માં પણ 650માંથી જે 45 સીટ મળવાની હતી એ તો નથી જ આપી એમને. અને આમાં પણ પૂરેપૂરા રિઝર્વેશનમાં છેડછાડ કરવામાં આવે છે. જ્યારે અમે એમને પૂછ્યું કે તમે કઈ રીતે અમને 10 સીટ આપી છે, તો એમ કહે છે કે અમે સમાજ કલ્યાણમાંથી લઈને આવ્યા છીએ, પરમિશન પછી સચિવાલયમાંથી લીધી છે. અને જ્યારે પૂછીએ છીએ કે બતાવો મતલબ શું છે તમારા જોડે, પરિપત્ર શું છે, કયા રોસ્ટર પ્રમાણે તમે કર્યું છે, તો કશું બતાવવા રેડી નથી અને કોઈ માહિતી પૂરી આપતા નથી. એટલે અહીંયા બેઠેલા કોઈ જ ઉમેદવારને ખબર જ નથી કે કેમ 650માંથી 430 સીટ થઈ. કોઈને ખબર જ નથી કે કેમ જે સીટ કેટલી હતી, 45 હતી, એની 10 કરી દેવામાં આવી. કારણ કે જો 60% પ્રમાણે આપે તો પણ ખૂબ વધારે થાય. એટલે અહીંયા કોઈને કશું જ નથી ખબર. ખાલી પહેલાં પોતાની જાતે જે લોકોએ પત્ર બહાર પાડી દીધું કે અમને 650ની જગ્યા છે અમારી જોડે અને તમે પરીક્ષા આપો, અને પછી અચાનકથી એમને યાદ આવી ગયું શાયદ કે ના હવે 650ની જગ્યા તો નથી અમારી પાસે, તો શાયદ 150ની જ છે. પછી ઉમેદવારોએ આંદોલન કર્યું, પછી એમને થયું કે ના 430 તો આપવી પડશે. એટલે 430 જગ્યા કરી અને હવે 430માં પણ ખૂબ વિસંગતતા છે.